મોરબીના વાંકાનેરના 13 વર્ષીય રાજ્યકક્ષાના ફૂટબોલ ખેલાડીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું। જેમિલ કણસાગરાનું હૃદયરોગના અચાનક હુમલાથી મોત થઈ ગયું। મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 8માં અભ્યાસ કરતો જેમિલ સાથી વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમતો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો। સારવાર માટે તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો। આ ઘટનાએ રમતગમત અને શાળા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો જે ફૂટબોલ પ્લેયર હતો તેનું મૃત્યુ થઈ ગયું છે। મોરબીના વાંકાનેરના 13 વર્ષીય રાજ્યકક્ષાના ફૂટબોલ પ્લેયરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાના સમાચાર। જેમિલ કણસાગરાનું હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુ થઈ ગયું। મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 8માં તે અભ્યાસ કરતો હતો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। ફૂટબોલ પ્લેયર વિદ્યાર્થીનું હૃદયરોગથી મૃત્યુ થઈ ગયું છે, શું વિગત છે? જે રીતે વાત કરવામાં આવે તો મહેસાણા ખાનગી સ્કૂલની અંદર અભ્યાસ કરતો જે ફૂટબોલની રમતની રાજ્ય કક્ષાના જે ફૂટબોલ ખેલાડી છે તેમાં તેઓ સૌ પ્રથમ આગળ વધ્યા હતા અને હાલ કહી શકાય કે આ વાંકાનેરના 13 વર્ષીય જે યુવાન છે, જે બાળક છે, તેમનું અત્યારે હૃદયરોગના હુમલાના કારણે મોત છે તે મોત નીપજ્યું છે। જે જયમિલ ગૌતમ કણસાગરાનું જે હૃદયરોગથી જે મોત છે તે મોત થયું છે। ગત કાલે જે વિદ્યાર્થી છે તે ફૂટબોલ રમતી વખતે આ ઘટના છે તે ઘટના બની છે અને મહેસાણાની જે તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે તેમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતો આ જયમિલનું મોત છે તે હૃદયરોગના હુમલાથી થયું છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે।